હવે આપણે વેદની 4 સંહિતાઓનો ટૂંકમાં પરિચય સાંભળીએ. આ 4 સંહિતાઓ એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો સૌપ્રથમ આપણે સાંભળીએ ઋગ્વેદ વિશે. વેદની 4 સંહિતામાં ઋગ્વેદ સંહિતા સૌથી પ્રાચીન મનાય છે. ઋગ્વેદ એ દેવદેવીઓની સ્તુતિઓનો વેદ છે. આ સંહિતા કેવળ ભારતીય સાહિત્યમાં જ નહીં, પરંતુ સમગ્ર માનવ જાતિના સાહિત્યમાં પ્રાચીનતમ દસ્તાવેજ તરીકે ઓળખાય છે. આ સંહિતાની ઋચાઓમાં માનવ હૃદયના ઉન્નત અને ઉદાત્ત વિચારો પડેલા છે. ઋગ્વેદ સંહિતા પદ્યમાં રચાયેલી છે. તેના સૂક્તોની રચનાઓમાં અનેક ઋષિકુળોનો ફાળો છે. સૂક્ત એટલે મંત્રોનો સમૂહ. દેવદેવીઓની સ્તુતિ રૂપે રચાયેલા આ સૂક્તોમાં ભક્તિ ભાવ જોવા મળે છે. ઋગ્વેદની ઋચાઓમાં સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની વિગતો પુરુષ સૂક્તમાં આપવામાં આવી છે. ઋગ્વેદ સંહિતાની ઉત્તમ કવિતાનો નમૂનો ઉષા સૂક્તમાં જોવા મળે છે. આકાશમાં સૂર્યનો ઉદય થાય એ પહેલા જે ગુલાબી લાલ રંગ છવાઈ જાય છે તેને ઋષિએ ઉષાની કલ્પના આપી છે. આ ઉષા 7 ઘોડાના રથમાં બેસીને આવે છે અને મનુષ્યને જાગવાનો સંદેશ આપે છે. આ ઉષાને આકાશમાં નૃત્ય કરતી અને પ્રકાશ પાથરતી પણ વર્ણવવામાં આવી છે. ઉષઃકાર જેવા સુંદર દૃશ્યો ઋગ્વેદના ઋષિઓએ વર્ણવ્યા તેમ પ્રકૃતિની શક્તિઓને દેવત્વ અર્પી તેની પ્રાર્થના પણ તેમણે યોજી છે. ઋગ્વેદની ઋચાઓમાં પ્રકૃતિ કાવ્યની રમણીયતા અને ઋજુતા છે. તેમ પ્રકૃતિની શક્તિઓ પ્રત્યે અહોભાવયુક્ત અથવા ભયયુક્ત, આર્દ્ર અને અનુનયયુક્ત પ્રાર્થનાઓ પણ છે. ભાષા અને ભાવની દૃષ્ટિએ ઋગ્વેદ સૌથી પ્રાચીન સંહિતા છે. ઋક એ શ્લોકને મળતી પદ્ય રચના છે. તેને ઋચા કે મંત્ર પણ કહેવામાં આવે છે. દરેક સૂક્ત અમુક ઋચાઓનું બનેલું હોય છે. ઋગ્વેદના અષ્ટક્રમ અને મંડલક્રમ એ 2 રીતે વિભાગ થયા છે. અષ્ટક્રમ પ્રમાણે તેના 8 અષ્ટક અને પ્રત્યેકના 8 અધ્યાય મળીને કુલ 64 અધ્યાય છે. પણ આ વિભાજન કરતા મંડલક્રમ અનુસારનું વિભાજન વધુ પ્રચલિત છે. ઋષિકુલો અને આધારિત દેવોના ક્રમ અનુસાર 7 મંડલો પાડવામાં આવે છે. સોમના સૂક્તોનું એક અલગ મંડળ કરવામાં આવ્યું છે અને પ્રકીર્ણ સૂક્તોને 2 મંડળ કરી તેમને આરંભે અને અંતે ઉમેરવામાં આવ્યા છે. આમ કુલ 10 મંડલોની ઋગ્વેદ સંહિતા બની છે. ઋગ્વેદ સંહિતાની કવિ ભાષા છાંદસ ને આર્ષ કે વૈદિક સંસ્કૃત તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદની શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાખાયન અને માંડુકાયન એમ 5 શાખાઓ ઉપલબ્ધ છે. દેવતાની સ્તુતિ રૂપે લખાયેલા ઋગ્વેદના લગભગ બધા જ સૂક્તોમાં પ્રકૃતિની જુદી જુદી શક્તિઓના સ્વામી તરીકે દેવતાઓ નિરૂપાયા છે. તેથી તે એકબીજાથી તદ્દન ભિન્ન નથી કે નથી ગ્રીક દેવતાઓની સ્તુતિઓની જેમ સુનિશ્ચિત. કુદરતી શક્તિઓની જેમ દેવતાઓ પણ પરસ્પર સંબંધિત છે. એ રીતે વૈદિક દેવગણોનું કોઈ સ્પષ્ટ વ્યક્તિત્વ ઉપસી આવવું મુશ્કેલ છે. મેક્સ મુલરના કહેવા મુજબ તેમાં એકત્વનું દર્શન છે. તેમણે કહ્યું છે કે ઋગ્વેદનું સંકલન
ભલે ગમે તે કાળમાં થયું હોય, પણ એ કાળ પહેલા જ વિચારકોને એ પ્રતીતિ થયેલી કે સત્તત્વ એક જ છે, તે નથી સ્ત્રી કે નથી પુરુષ. એ મર્યાદાથી પર અને પાર એવા પરમ તત્વને માટે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, માતરિશ્વા, ઉષા વગેરે નામો દ્વારા ખરેખર તો એક સત્વ તત્વની જ ઉપાસનાનો આશય સિદ્ધ કરે છે. અતિ ઉદાત્ત તત્વચિંતનની સાથે સાથે વ્યાપક ઉદારતા દાખવતા ઋગ્વેદના ઋષિ કહે છે, ઓમ सम्मानिव आकूतिः सम्माना हृदयानिव सम्मानमस्तु वो मनो यथा वह सुसहासति. अर्थात हे सुख समृद्धि और उन्नति के इच्छुक मनुष्यों, तुम्हारा नारा एक सा होना चाहिए, तुम्हारे हृदय के अंतर्भाव समान होने चाहिए, तुम्हारा चिंतन और विचार समान हो, तुम्हारा लक्ष्य समान हो, तुम्हारे सभी कार्य, व्यवहार तथा चिंतन आदि इस प्रकार के होने चाहिए. ऐसा आचरण करने से तुम्हारा कल्याण होगा. આવા વિશ્વ પ્રેમ પ્રેરિત વચનો પણ આપણે આપે છે અને તેથી ઋગ્વેદ અમર સાહિત્ય બને છે. યુરોપવાસીઓને ઉદ્દેશીને પંડિત મેક્સ મુલરે સાદર જ કહ્યું છે કે આપણે જેટલે અંશે વાણીમાં એટલે કે વિચારોમાં આર્યો છીએ, તેટલે અંશે ઋગ્વેદ એ આપણો પોતાનો જૂનામાં જૂનો ગ્રંથ છે.